પ્રધાનમંત્રી મોદીએ સનાતન ધર્મનું અપમાન કરનારાઓ પર કર્યા આકરા પ્રહારો. કહ્યું, કેટલાક નેતાઓ આપણા પર્વ, પ્રથા અને પરંપરાઓને કરે છે નફરત. વિદેશી તાકાત પણ આપે છે તેમનો સાથ. પ્રયાગરાજમાં ચાલી રહેલ મહાકુંભને ગણાવ્યો એકતાનો મહાકુંભ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના છતરપુર બાગેશ્વર ધામમાં કેન્સર હોસ્પિટલની મૂકી આધારશિલા. કહ્યું, કેન્સરની દવાઓને વધુ કરાશે સસ્તી. દરેક જિલ્લામાં ખુલશે કેન્સર ડે કેર સેન્ટર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો અંતરિક્ષમાં નવી ઊંચાઈઓ સર કરવાનું આહવાન. ઇસરોના કર્યા વખાણ. કહ્યું, એઆઈ સેક્ટરમાં યુવાઓની વધતી ભાગીદારી એ નવી ક્રાંતિની શરૂઆત. દિલ્હી સીએમ રેખા ગુપ્તાએ કહ્યું, આમ આદમી પાર્ટીએ ખજાનાઓ કર્યા ખાલી. બીજેપીના વચનો મુજબ મહિલાઓને મળશે 2500 રૂપિયા. આવતીકાલે દિલ્હી વિધાનસભામાં શરૂ થનારા બજેટ સત્રમાં રજૂ કરાશે કેગ રિપોર્ટ. મહાકુંભમાં અત્યાર સુધીમાં 62 કરોડ લોકોએ લગાવી આસ્થાની ડૂબકી. યોગી આદિત્યનાથે મહાકુંભને ગણાવ્યું સનાતન ધર્મની દિવ્યતા અને વિરાટતાનું પ્રતીક. ગાંધીનગરની ધ લીલા હોટલમાં યોજાયો સાબરમતી સંવાદ કાર્યક્રમ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ધારાસભ્યોએ પોતાના મંતવ્યો કર્યા રજૂ. મુખ્યમંત્રીએ કહ્યું, સાબરમતીનો વિકાસ એ ગુજરાત જ નહીં પણ દેશ માટે વિકાસનું ઉત્તમ ઉદાહરણ. રાજ્યમાં આજે 3 ગોઝારા અકસ્માતના બનાવ. અમદાવાદ રાજકોટ હાઈવે ઉપર ખાનગી ટ્રાવેલ્સ અને ડમ્પર વચ્ચે 2 અકસ્માત. 5ના ઘટના સ્થળે મોત, કુલ 21 ઇજાગ્રસ્ત. તો બીજી તરફ બાબરામાં બાઇક ટેમ્પો વચ્ચેના અકસ્માતમાં પિતા પુત્રીના ઘટના સ્થળે જ મોત. અને ચેમ્પિયન ટ્રોફીમાં પાકિસ્તાને ભારતને આપ્યો 242 રનનો લક્ષ્યાંક. વિરાટ કોહલીએ વનડેમાં 14,000 રન કર્યા પૂરા. 300થી ઓછી પારીમાં 14,000 રન બનાવનાર પ્રથમ ખેલાડી.